હાલો આપણે આગળની શેરીમાં છે બોટાદવાળો રોડ. આપણે જઈએ છીએ હોટલમાં રોટલી અને શાક લેવા. ચાલો, આ ટ્રાફિક તો જુઓ કેટલું બધું ટ્રાફિક છે. આપણે તો હમણાં ગાડી હોય એટલે વાંધો હોય, નાના ઓલા રસ્તામાંથી નીકળી જાય, સાઈડમાંથી નહીં તે આપણે જવા દેવી. આ આવી છે MM હાઈસ્કૂલ, પોલીસ ચોકી, 4 રસ્તા, બસ સ્ટેન્ડ. 4 રસ્તા છે. જો આ ભાઈ આમ પાનનો ગલ્લો, બસ સ્ટેન્ડ હતું પણ કાઢી નાખ્યો અત્યારે. 4 ચોકડી છે. આ MM હાઈસ્કૂલ, એની બાજુમાં બધા નાસ્તાવાળા, બધી વસ્તુ મળી જાય. આઈટમ જે ખાઈ હોય નાસ્તાની બધી આઈટમ. જો પબ્લિક પણ કેટલું બધું છે, નાસ્તો કરવા આવે છે. જો જે જોઈએ બધું મળી જાય છે. આ આપણે જઈએ છીએ હામાકાંઠાવાળો રોડ છે, સ્વામીના ગઢડા હામાકાંઠે જાવીને એ બાજુ નવા મંદિર કોઈ જવા માટે રસ્તો આ છે. ત્યારે પણ આવો તો નવા મંદિર પર જવું હોય તો આ રસ્તા હેલ્યું જવાનું. હા જો આ ચોકડી છે, બસ સ્ટેન્ડ પર જાય. બધી દુકાનો છે ફોનવાળા. હા પણ બસ સ્ટેન્ડ જાય. હામાકાંઠાના રોડ જોવો આપણો. અહીંયા જો ગાડીઓનું ટ્રાફિક તો અહીંયા લાગે છે થોડું ઘણું, પણ વાંધો નહીં આવે. આપણે તો ટ્રાફિકમાંથી નીકળીને અહીં પહોંચી ગયા હામાકાંઠે પુલ, ખેલાનો પુલ. તમને જો આ નવું મંદિર દેખાતું જ હશે, તો આપણે ઝૂમ કરીને બતાવી. આ નવું મંદિર. પબ્લિક તો બહુ લાગે છે. અહીંથી ઝૂમ કર્યું તો જોયામાંથી એવું લાગે પબ્લિક બધું હાલ્યું જાય છે. કેલાના પુલ ઉપરથી આપણે ગાડી જવા દેવી છે. અડધો ખાલી ને અડધો ભીરો લાગે છે કેલો. જાવી જો ભાઈ, ગાડીઓ તો મોરા જવા દે છે હવે બધા. હા જો બધા કેટલું બધું માણસો આવે છે ગરડામાં. બધાને દિવાળીની રજા હોય. આ દીપ હોટલ રેસ્ટોરન્ટ છે, જે ખાવું એ મળી જાય છે. કાઠિયાવાડી, પંજાબી જે ખાવું હોય. આ હામાકાંઠેનો દરવાજો. આપણે જો આની સામે જો હિંપન સાઈડ જો આ ખોડિયારમાં જવાનું છે. આપણે ગાડી વાળવી જોઈશે, પાછી આગળ જવા દીધી. ખોડિયાર રેસ્ટોરન્ટમાં જવાનું છે. પાછળ ગાડીઓ આવે છે એટલે વાંધો નહીં, ધીમે ધીમે જોઈને જવા દેવાની છે. હાલો જવા દીધી બરાબર. હવે ને રોટલી બોટલી કાંઈ હોય પૂછી જોઈએ, લઈને હાલતા શાક ને રોટલી. રોટલી બોટલી લઈને પાછા તો વીઆઈ. ટ્રાફિક હતું એટલે કાંઈ ઉતાર્યું નહીં બહુ. ટ્રાફિક કંઈ બહુ હતું, વેઇટિંગ હતું. એટલે આ જો કેલો, આપણા કેલામાં પાણી જો કેટલું બધું સરસ મજાનું ભર્યું રહે. આપણે માણસો જો ગમે વારે આવો બધી વસ્તુ મળી જાય. ડેલી વાર, રવિવાર, બુધવાર એવું નહીં, 8 વાર આ ભરાય. નવા મંદિર આપણે નવા મંદિરે જવાનું નથી. આપણે એના સામે સાઈડથી આગળ થઈને દુકાને વ્યા જવી. દુકાને ઘણું ટ્રાફિક તો હશે જ તે. બસ આ દરવાજો છે, દરવાજાની અંદર થઈને આપણે વયા જવી. ટ્રાફિકના લીધે આપણે થોડું ધીમી ગાડી આવી જવી પડે. આ જો દરવાજા હોય કાઢી ગાડી આગળ જવા દેવી એટલે સીધો એ જે એક આવશે ગરડામાં. તમે ન્યૂ ફેશન તો તમે જોઈએ જ છે. ન્યૂ ફેશનની પાસેથી ને જવાનું છે એ કોમ્પ્લેક્સમાં. જો આ ચોકડી આવે, જો આ ચોકડી અહીંથી વળી જવાનું. વળી જાય એટલે આગળ જો લખેલું છે. જો આ અહીંથી વળી જાય એટલે આગળ હાલ્યા જ જવાનું. સીધો હાલ્યા જાય એટલે એમ દુકાનોનું કામકાજ હાલે છે. હા જો માણેક ચોક ન્યૂ ફેશન, અહીંયા એની આગળ આપણે જવાનું છે. આપણે ત્યાં નથી જવાનું દુકાને, આગળ હાલ્યું જ જવાનું છે. વિડીયોમાં તમને સરખું દેખાતું ન દેખાતું હોય. અહીંથી આ જૂના મંદિરવાળી શેરી. આ શેરીમાં ઘણું પણ પબ્લિક તો ઘણું છે. ટ્રાફિક અહીંયા ઓછું છે. હમણાં આગળ બહુ ટ્રાફિક દેખાય છે તમને. ટ્રાફિક તે ઘણું બધું છે. જો બધા માણસો આ બધું વસ્તુ મળી રહે. આ
દરવાજાનું છે એટલે આપણે દુકાન આવી ગઈ છે. હા જો ટ્રાફિક હાલો આપણે જમી કાઢીને આપણે જવાનું છે બોટાદ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા તો ઠીક છે, પણ ફોટા પાડવીને મેળો છે કે હશે એવું જોવા જવી જોઈએ. મેળો હોય જોઈ લેવી મેળો કેવો છે. હાલો હવે જવા દઈએ બોટાદ ખાઈ લઈએ, હવે જમી લઈએ. હા દુકાન આવી ગઈ છે આપણે અહીંથી હેઠા ઉતરી ગયા હતા. આપણે જમી કાઢવીને હવે આપણે જઈએ છીએ બોટાદ. હા જો સાળંગપુર બોટાદ બેઠા એટલે સાળંગપુર પગવા આવ્યા એટલે આ જો મેળાનું હતું હેપી હોટલ. અહીંયા તો મેળો એક હતો એ પૂરો થઈ ગયો લાગતો, જો એ તો પૂરો થઈ ગયો છે. સાળંગપુર છે કે હશે બીજો, સાળંગપુર જઈને જોઈએ. જય હનુમાન દાદા આપણે પહોંચી ગયા છીએ, દરવાજાની અંદરથી આવી ગયા છીએ. આ હનુમાન દાદા મંદિર છે. જય કષ્ટભંજન દેવ. અહીંયા તો જો કેટલું પબ્લિક છે તમે જોઈ લો. આ આપણો દોસ્તાર છે, અમે બધા આવ્યા છીએ. આ હનુમાન દાદાનું મંદિર છે, તમે આવ્યા હશે જોયું તો હશે. આપણે તો અહીંયા જો ભાઈબંધો દોસ્તારો બધા છે સારે. જો પાછળ છે એ યુટ્યુબર છે, એનો તો આપણે કરતાં સારું છે, એ જૂના છે ને આપણે નવા છીએ એટલે આયલા રાખે. હનુમાન દાદાના દર્શન કરી લો. આ હનુમાન દાદાનું મંદિર છે. દર્શન કરવા તો નહીં જવાય, વારો બહુ મોટો છે એટલે અંદર તો નહીં જવાય. ત્યાં અંદર જો ડિસ્પ્લે ઉપર દર્શન કરીને આપણે તો એમ પર આવ્યા છીએ. પાછળની સાઈડ ઓલી મૂર્તિ છે એક હનુમાન દાદાની મોટી જબરી, ત્યાં જેવી આવે. ત્યાં જઈએ છીએ. જોવો ભાઈ પબ્લિક તો હાલ્યું જાય છે. શું કરવું, માથામાં તડકો એટલો લાગે છે માથે. જો આ હનુમાન દાદાની મૂર્તિ, આની રીલ્સ તો જોતા દેશો. હનુમાન દાદાની ક્યાં આવ્યું જાય બધું, બહુ નવું ઉતાર્યું એટલે આવું થાય, ખબર ન રહે કેમેરો ક્યાં આવ્યો જોઈએ. જુઓ મિત્રો આ હનુમાન દાદાનું છે મૂર્તિ. સારામાં દર્શન કરવા આવો તો ફોટા સારા પડે એવું છે જગ્યા. ગાર્ડન બાર્ડન છે એટલે ફોટા સારા પડશે. જો આ બધું ગાર્ડન છે, જો અહીંયા બધે ફોટા પાડે એવું છે. ફોટા પાડવાની કાંઈ ના પાડતા નથી એટલે શૂટ છે ફોટા પાડવાના, બધા ફોટા પાડે છે. ઊભું રહેવા માટે સાંયો છે. જો આ બધું આ મંદિર રેખું દેખાય બધું સાંયાનું છે. જો પાછળ લાઈનસર બધા ઊભા છે ને હેઠે બેઠા છે, નાસ્તો પાણી કરતા છે, બધું કરતા હોય. હાલો આપણે જઈએ તો ખરા અંદર શું કહે છે શું નહીં, પછી આપણે જવાનું છે મેળામાં. અને આ જુઓ કોઈને બહારથી આવ્યો હોય રહેવું બેવું હોય તો આવો રૂમ મળી જશે આમાં. સાળંગપુર વાળાની છે. જય હનુમાન દાદા. જો આ નજીકથી હનુમાન દાદાની મૂર્તિ. અને તમારે કાંઈ શરીફળ બરીફળ લેવા હોય તો મળી જશે. જો અહીંયા તો લખેલું છે શરીફળ 30 રૂપિયામાં મળી જાય છે. અને બીજું કાંઈ બધું લેવું હોય તો આની અંદર તો મળી જશે. માળા છે, મૂર્તિ છે, ફોટા છે, જે કાંઈ તમારે લેવો, કાંડા કિસની બધું આની અંદર મળી જશે. એટલે આ જો પાણી જગ્યાએ પાણી પીવાનું છે એટલે વાંધો તો નહીં. પાણી પણ ઠંડુ આવે છે એટલે આ પાછળ જો આ મારો ભાઈબંધ ફોટા પાડે છે અને ફોટા પાડી દેશે. આ મારો બીજો ભાઈબંધ એ ફોટા પાડે છે બસમાં લગાવી, પાછળ ફોટા પાડવાનું છે. જો અને અહીંયા બધી મૂર્તિઓ, ફોટા, માળા, કાંડા જે જો એ મળી જાય ને પાછળ તો બધું ફોટા પાડવાનું છે. એટલે આપણે તો
પણ જીત્યો નહીં, પણ પડી જાય છે ગેંડા ઉપર. ચાલો હવે આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે. તમને ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દીજો. ને નવું છે એટલે આ વિડીયોમાં ભૂલ થતી હોય તો કોમેન્ટમાં કરતા રહેજો, સુધારતા રહેજો, વિડીયો બનાવતા રહેવી. બાકી બીજા બધાને જય માતાજી. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરતા રહેજો. કેવો લાગ્યો વિડીયો મારો? આ નવું છે એટલે ભૂલશું થાય એટલે તો સુધારી નાખશું થોડું એટલે.